રાજ્યના શિક્ષકોની બદલીને લઈને મહત્વના સમાચાર આવી રહ્યા છે। જિલ્લા આંતરિક અને અરસપરસ બદલી કેમ્પને મંજૂરી આપવામાં આવી છે। 31 મે 2024ની સ્થિતિએ બદલી કેમ્પ યોજાશે। શિક્ષણ વિભાગે બદલી કેમ્પ માટે મંજૂરી આપી છે, ત્યારે નિવૃત્ત થતા શિક્ષકોની માહિતી એકત્ર કરવા આદેશ કરાયો છે। હિરેન રાવલ લાઈવ જોડાયેલા છે। હિરેન, જે પ્રમાણે શિક્ષકોની ફેરબદલીને લઈને જે પ્રમાણે સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે, શું માહિતી? જો રાજ્યમાં પ્રાથમિક શિક્ષકોની જે નિવૃત્તિનો સમયગાળો છે એ બે અલગ અલગ સત્રોના અંતમાં રાખવામાં આવ્યો છે, જેથી કરીને ચાલુ સત્રમાં શિક્ષકોની ઘટ ઊભી ન થાય અને એ સ્થિતિને ધ્યાનમાં રાખી હવે 2024માં ચાલુ શૈક્ષણિક સત્ર પૂરું થશે, એટલે કે 31/5/2024 જે શિક્ષકો નિવૃત્ત થવાના છે એ નિવૃત્તિની સ્થિતિને ધ્યાનમાં રાખી જિલ્લા અરસપરસ અને જિલ્લા આંતરિક બદલીઓના કેમ્પ માટેની મંજૂરી શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર દ્વારા આપી દેવામાં આવી છે। આગામી દિવસોમાં આ બદલી કેમ્પો છે તે ધીમે ધીમે શરૂ થશે અને સાથે નવી ભરતી જે છે શિક્ષકોની એ પણ સાથે ચાલુ થશે, જેથી કરી અને જે જગ્યાઓ ખાલી થાય છે એ જગ્યાઓ ભરી અને સરભર કરી શકાય એ હેતુથી અને ભરતી પ્રક્રિયા પૂરી થાય ત્યાં સુધીમાં અન્ય જગ્યાઓ પણ ખાલી ન રહે આ સ્થિતિને ધ્યાનમાં રાખી 31/5/2024ની સ્થિતિ એટલે કે એડવાન્સ પરિસ્થિતિને ધ્યાનમાં રાખી શિક્ષણ વિભાગે આ બદલી કેમ્પોને મંજૂરી આપી છે। આગામી દિવસોમાં આ જિલ્લા આંતરિક અને જિલ્લા અરસપરસ કેમ્પો જે છે તે શરૂ થશે, સાથે નવી ભરતી પ્રક્રિયા પણ શરૂ થશે તે પ્રકારની માહિતી અત્યારે હાલ સૂત્રો પાસેથી મળી રહી છે। જી, ધન્યવાદ હિરેન આ માહિતી માટે।